नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। छेल्ले आपणे अगाउना लेक्चरमां आज्ञार्थ अने विद्यार्थ ए पूरुं कर्युं। एटले के आपणे जे धातुरूप छे एमां वर्तमानकाळ, भविष्यकाळ, भूतकाळ, आज्ञार्थ अने विद्यार्थ जे धातु द्वारा આપણે એને ઓળખી શકીએ કે કયો કાળનું વાક્ય છે, બરાબર? એ આપણે અગાઉના લેક્ચરમાં આપણે પૂરું કર્યું। હવે આપણે નવા ટોપિકમાં આગળ વધીએ તો નવા ટોપિકમાં આગળ વાત આવે છે વિભક્તિની। સંસ્કૃતમાં કોઈ પણ વાક્ય વિભક્તિ વગર શક્ય નથી। દરેકે દરેક વાક્યની અંદર વિભક્તિ ફરજિયાત વપરાતી હોય। કઈ વિભક્તિ વપરાય છે એ તમારે ઓળખવાની હોય। બોર્ડની પરીક્ષામાં વિભક્તિ ઓળખવાનું આવશે તમારે કે ભાઈ કોઈ વાક્ય આપ્યું હશે, કોઈ શબ્દ આપ્યો હશે કે ભાઈ રામસ્ય, તો રામસ્ય શું બતાવે છે, તો ત્યાં તમારે એની વિભક્તિની ઓળખ કરવાની આવશે કે ભાઈ રામસ્ય તો જેનો ગુજરાતી અર્થ થાય રામનું। શું થાય? રામનું। जे क्रियाओं शू बतावे छे? संबंध बतावे छे। नोनी नूना रोरी रूरा એટલે કે ક્રિયાનો સંબંધ बतावे छे। तो यहाँ તમે કહી શકો કે આની અંદર ષષ્ઠી વિભક્તિ વપરાણી। કઈ વિભક્તિ? ષષ્ઠી વિભક્તિ વપરાણી એટલે કે સંબંધ। એમ જેનો કારક શબ્દ છે સંબંધ, જેને સંસ્કૃતમાં કહેવાય ષષ્ઠી વિભક્તિ। તો તમે કહી શકો કે અહીંયા ષષ્ઠી વિભક્તિ વપરાણી। તો एवी विभक्तिनो परिचय लईए आपणे। तो विभक्ति कुल संस्कृतनी अंदर 7 विभक्ति छे। केटली विभक्ति छे? 7। जेने प्रथम विभक्ति होय ने प्रथमा कहेवाय, बीजी विभक्ति ने द्वितीया, त्रीजी ने तृतीया, चतुर्थी चौथी विभक्ति ने चतुर्थी, पांचमी विभक्ति ने पंचमी, छठी विभक्ति ने षष्ठी, सातमी विभक्ति ने सप्तमी अने आठमी जे रे छेल्ले वपराय छे ए संबोधन माटे वपराय छे। एने अष्टमी नथी कहेवाતું, परंतु त्यां कहेवाय छे संबोधन। विभक्ति 7 અને 8મું સંબોધન, બરાબર? હવે જે એના ગુજરાતી કારક જે છે એ શું છે? તો વિભક્તિ પ્રથમ વિભક્તિ છે એને કર્તા વિભક્તિ પણ કહેવાય। શું કહેવાય? કર્તા વિભક્તિ, જેમાં કર્તા મુખ્ય હોય છે, બરાબર? એટલે ક્રિયાનો કર્તા કોણ છે એ પ્રમાણે અનુસરે છે। જેના ગુજરાતી પ્રત્યય એ, बराबर? હું કહું કે એ કેવી રીતે વપરાય? રામે ફળ ખાધું। રામે ફળ ખાધું। કોણે ખાધું? રામે। ખાનાર વ્યક્તિ કોણ છે? રામ। તો કર્તા કોણ છે? રામ। રામે ફળ ખાધું। કોણે ખાધું? રામે। એટલે ક્રિયાનો કર્તા કોણ છે? રામ। तो यहाँ तमारे संस्कृत में रीते लखाय रामः फलम खादति। रामः फलम खादति એટલે કે એવું પણ કહી શકાય કે રામ ફળ ખાય છે અથવા રામે ફળ ખાધું છે। ઓકે? તો એ મહેશને, રમેશે, મહેશે ને નહીં એ। तो प्रथमा विभक्ति क्रियानो शुं बतावे छे? कर्ता। એટલે કે અહીંથી આપણે જોઈએ તો પ્રથમ વિભક્તિ ક્રિયાનો કર્તા, જેનો ગુજરાતી પ્રત્યય છે એ, અને શું દર્શાવે છે? તો ક્રિયાનો કર્તા બતાવે છે। બીજી વિભક્તિ દ્વિતીયા, જે શું બતાવે છે? કર્મ। શું બતાવે છે? કર્મ। જેનો ગુજરાતી પ્રત્યય થાય ને, જેનો ક્રિયાનો શું બતાવે છે? કર્મ। ઓકે? બીજી વિભક્તિ। ત્રીજી વિભક્તિ છે તૃતીયા, જે શું બતાવે છે? જેને કહેવાય કારકમાં એ ગુજરાતીમાં કહેવાય કરણ। શું કહેવાય? કરણ। જે થી, થકી, વડે, દ્વારા। વિદ્યાર્થી બોલપેનથી શ્લોક લખે છે। विद्यार्थी पेन थी श्लोक लखे छे अथवा चॉक थी श्लोक लखे छे। तो साधन शुं छे?
ક્રિયાનું સાધન ચોક, બરોબર. વિદ્યાર્થી લખે છે કર્મ છે, વિદ્યાર્થી કરતા છે, લખે છે કોણ? વિદ્યાર્થી લખે છે તો એ ક્રિયા અને કર્મ આવ્યું, સાધન વપરાણું નથી. પણ વિદ્યાર્થી લખે છે, શેનાથી લખે? શેનાથી, શેના થકી, શેના દ્વારા, શેના વડે લખે છે. પણ એની પાસે લખવા માટે શું છે? પેન્સિલ છે, ચોક છે, પેન છે, જે હોય એ એનું શું કહીએ છે? સાધન છે. એટલે કે તૃતીય વિભક્તિમાં કરણ જેનો અર્થ થાય થી, થકી, વડે, દ્વારા. તમે આમ કરતે છો તો ચોકથી, ચોક થકી, ચોક દ્વારા, ચોક વડે લખે છે. પેનથી, પેન દ્વારા, પેન વડે લખે છે. શ્લોક લખે છે. શું લખે છે? શ્લોક. તો શું એ ક્રિયાનો કર્મ બતાવે છે. કોણ લખે છે? ક્રિયાનો કર્તા બતાવે છે. શેનાથી લખે છે? ક્રિયાનું સાધન બતાવે છે. તો થી, થકી, વડે, દ્વારા એના ગુજરાતી પ્રત્યયો છે જેને કરણ પણ કહેવાય અને એનું વિભક્તિનું નામ છે તૃતીયા. સંસ્કૃતમાં એને તૃતીયા કહેવાય, ગુજરાતીમાં આપણે શું કહીએ? કરણ. એવી જ રીતે આગળ જઈએ આપણે ચોથી વિભક્તિ જે ચતુર્થી કહેવાય છે. સંપ્રદાન. શું કહેવાય? સંપ્રદાન. માટે, વાસ્તે, કાજે, સારું. હું મહેશ માટે પુસ્તક લઈ આવ્યો. કોના માટે લાવ્યો? મહેશ માટે. તો માટે કોના કાજે લાવ્યો? મહેશ કાજે. કોના હારું લાવ્યો? મહેશ હારું હું પુસ્તક લાવ્યો. મહેશ વાસ્તે, માટે, વાસ્તે, કાજે, સારું. એટલે કે ક્રિયાનો હેતુ બતાવે છે. ઓકે. હવે આગળ વાત કરી પંચમી, જેને કહેવાય છે અપાદાન. શું કહેવાય છે? અપાદાન. થી, માંથી, પરથી, ને કારણે જે જગ્યાએથી છૂટે પડે છે, વસ્તુ છૂટી પડે છે એને આપણે એમ કહીએ કે વૃક્ષ ઉપરથી ફળ પડે છે. ક્યાંથી પડ્યું ફળ? વૃક્ષ પરથી. ક્યાંથી? વૃક્ષ પરથી ફળ છૂટું પડે છે. હિમાલયમાંથી ગંગા વહે છે. ક્યાંથી? ગંગા ક્યાંથી છૂટી પડે છે? હિમાલયમાંથી. હિમાલયમાંથી ગંગા વહે છે. રમેશ વેદના ગ્રંથોમાંથી શ્લોક વાંચે છે. શ્લોક વાંચે છે. વાંચે છે એની ક્રિયા છે, બરોબર. શું શ્લોક વાંચે? શું વાંચે છે? શ્લોક વાંચે છે. તો શું એ કર્મ છે. કોણ વાંચે છે? વિદ્યાર્થી. પણ શેમાંથી વાંચે છે? વેદના ગ્રંથમાંથી, ઋગ્વેદમાંથી. ઋગ્વેદમાંથી શ્લોક વાંચે છે. વૃક્ષ ઉપરથી ફળ પડે છે. ઓકે. તો અહીંયા જે સ્થાનેથી જે વસ્તુ છૂટી પડતી હોય ત્યાં કઈ વિભક્તિ વપરાશે? પંચમી વિભક્તિ. જો તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર આપણે આવો આખો કોષ્ટક પૂછાતો નથી. આ બોર્ડમાં કોષ્ટક નહીં પૂછાયા. આ તો માત્ર તમને હું વિભક્તિ સમજાવું. જે પૂછાવાનું છે, કેવી રીતે પૂછાશે એ હું તમને આગળ વાત કરું. આ એક માત્ર સમજૂતી છે, તમને ખબર પડે કે વિભક્તિ એટલે શું. તમે ગુજરાતીમાં કોઈ વાક્ય બોલો તો એ ગુજરાતીમાં જે વાક્ય બોલો છો એમાં ફરજિયાત આ વિભક્તિ વપરાય છે. કોઈ પણ વાક્ય બોલો તમે, વિભક્તિ વગર વાક્ય શક્ય નથી. મહેશ પુસ્તક લખે છે. મહેશ ઘરેથી પુસ્તક લાવે છે. તો જે કણ શબ્દ તમે બોલશો, આ મારો ભાઈ છે, મારો ભાઈ, તો અહીંયા સંબંધ આવ્યો. જો આ મારો ભાઈ છે, આ મારું ઘર છે, આ મંજીભાઈનો પુત્ર છે. કોનો છે? મંજીભાઈનો પુત્ર છે. આ રમેશની બહેન છે. કોઈ પણ વાક્ય તમે ગુજરાતીમાં બનાવો કે સંસ્કૃતમાં બનાવો, વિભક્તિ વગર શક્ય નથી. તો સંસ્કૃતમાં પણ આપણે વિભક્તિ આવે જ છે અને એ વિભક્તિનો આપણે પરિચય લેવાનો છે. તો વાત આપણે કરીએ. ષષ્ઠી વિભક્તિ સંબંધ છે. નોની, નુના, રોરી, રૂરા. જ્યારે કોઈની વાત કરવાની હોય ત્યાં નોની, નુના આવે. કોકની વાત કે ભાઈ
શંકર ભગવાનનો પુત્ર ગણેશ, શંકર ભગવાનનો પુત્ર, તો શંકર જે શબ્દ છે ને ત્યાં ષષ્ઠી વિભક્તિ લગાડવી પડે તમારે. શું કરવું પડે? ષષ્ઠી વિભક્તિ લગાવ્યા વગર ચાલે નહીં. પછી પાર્વતીનું ઘર અથવા શિવનું ઘર હિમાલય છે. શિવના પત્ની પાર્વતી છે, બરોબર. તો આવા નોની નોના શબ્દ જે છે આપણે કોઈની વાત કરતા હોય ત્યારે નોની નોના વપરાય, પણ જ્યારે પોતાની વાત કરતા હોય ત્યારે નોની નોના. મારો ભાઈ, મારી બહેન, મારું ઘર અને મારા પુત્રો, મારા દીકરાઓ. તો આ સંબંધ બતાવે છે, એ ક્રિયાનો શું બતાવે છે? સંબંધ. કોની સાથે સંબંધ છે? મારે કોની સાથે સંબંધ છે તો એ બતાવે. ઓકે, નોની નોના રોરી રોરા એ સંબંધ બતાવે છે. સપ્તમી અધિકરણ. માં અંદર ઉપર. આપણે એમ કહીએ કે ભાઈ ઘડામાં પાણી છે, ગુજરાતી બોલો હોત ભાઈ કે ઘડામાં પાણી છે, તળાવમાં માછલીઓ છે. ક્યાં છે માછલીઓ? 3 માછલીઓ છે. અનાગત વિધાતા, પ્રતિબિંબતિને અનાગત વિધાતા, પ્રતિબિંબતિ અને યદ ભવિષ્ય. પણ એ ક્યાં છે? તળાવમાં, તળાવ અંદર, બરોબર. માં અંદર અને ઉપર આવા જ્યારે સ્થળ બતાવતા હોય એવા શબ્દોની અંદર શું કહે છે? એ ક્રિયાનું સ્થળ બતાવે છે અને કઈ વિભક્તિ વપરાશે? સપ્તમી વિભક્તિ વપરાય છે. આશ્રમમાં ઋષિ બેઠા છે. આપણે એવું કહીએ કે આશ્રમમાં ઋષિ બેઠા છે, પણ તમે સંસ્કૃત બનાવો અને એમ લખો કે આશ્રમઃ ઋષિ ઉપવિશતિ, તો મતલબ શું થાય? આશ્રમ ઋષિ બેઠા છે, આશ્રમ ઋષિ બેઠા છે એવો થાય. પણ તમારે જો આશ્રમમાં વાપરવું હોય તો આશ્રમે શું વાપરવું પડે? આશ્રમે. એ આશ્રમે તમે વાપરો છો એ કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ છે. આશ્રમમાં. તળાવમાં માછલીઓ છે, પણ તમે જો માં ન વાપરો તો કેવું લાગે? તળાવ માછલીઓ છે. માછલીઓ તળાવ હોય? તળાવ માછલીઓ છે, સારું લાગે? આવું નહીં ચાલે. વિભક્તિ વગર વાક્ય શક્ય નથી. એટલે અહીંયા શું વાપરવું પડશે? તળાવમાં માછલીઓ છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે એવું કહી શકાય, પણ આપણે એમ કહીએ કે વર્ગખંડ વિદ્યાર્થીઓ છે. કેવું લાગે? વર્ગખંડ વિદ્યાર્થીઓ છે. ના, વર્ગખંડ વિદ્યાર્થીઓ નથી, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે. તો એ માં શબ્દ જે વાપરો છે ને એ વિભક્તિ બતાવે છે. અને કઈ વિભક્તિ બતાવે છે? સપ્તમી વિભક્તિ. જેને ગુજરાતીમાં શું કહેવાય છે? અધિકરણ. આનું બીજું નામ અધિકરણ છે, સપ્તમી. જેને ગુજરાતી પ્રત્યય કયો લાગે છે? માં અંદર ઉપર સ્થળ દેખાતું હોય ત્યારે. જેને આપણે શું કહેવાય છે? ક્રિયાનું સ્થળ બતાવે છે. ઓકે, આ હું તમને આની આખી પીડીએફ મોકલીશ, બરોબર. ફોટો પાડીને મોકલીશ હું, મારી પાસે જે લખાયેલું છે ને એમાંથી. અત્યારે ખાલી આપણે જોવાનું છે. ઓકે, સંબોધનની વાત કરીએ આપણે. સંબોધન એટલે શું? સંબોધન સંબોધન જ કહેવાય છે. કારકમાં પણ સંબોધન વપરાય છે. શું બતાવે છે? ગુજરાતીમાં એટલે શું વપરાય? હે, ઓ, અરે. આપણે કોઈને બોલાવવા હોય તો એના માટે ગુજરાતીમાં કયા શબ્દ વાપરીએ છીએ આપણે? હે, ઓ, અરે, એ, અરે, ઓ, આ શબ્દ વાપરીએ છીએ ને આપણે. તો એ આ ગુજરાતીમાં વપરાય છે. સંસ્કૃતમાં પણ આપણે આવા શબ્દો જ્યારે વાપરવાના હોય ત્યારે કઈ બધું વાપરશું? સંબોધન. ઓકે, જેને સંબોધવાનું હોય, સંબોધન કરવાનું હોય તેને કઈ વિભક્તિ વપરાય? સંબોધન વપરાય. ઓકે, એટલે કે 7 વિભક્તિ પછીનું જે 8મું છે એ સંબોધન છે. તો આ એક કોષ્ટક જે છે એ વિભક્તિનો પરિચય કરાવે છે આપણને કે વિભક્તિ શાના માટે છે, શું બતાવે છે વિભક્તિ. વિભક્તિ વગર શક્ય નથી વાક્ય. કોઈ પણ વાત તમે સંસ્કૃતમાં કરતા હશો કે ગુજરાતીમાં કરો, વિભક્તિ વગર વાક્ય બની શકે નહીં. કાં પહેલી વિભક્તિ વપરાણી હોય, કાં બીજી હોય, ત્રીજી હોય, ચોથી હોય, પાંચમી હોય, છઠ્ઠી હોય, સાતમી હોય, અને કાં તો સંબોધન હોય, પણ એના વગર વાક્ય બનશે નહીં. બરોબર. તો હવે આ જે વિભક્તિ છે એના પાછળ 3 ભાગ પડે: એક વચન, દ્વિવચન અને બહુવચન.
શું થાય? એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વ્યક્તિની વાત હોય, હું કહું કે બાળક, તો બાળક એકની વાત હોય તો બાળક કહી શકાય. બે બાળકો તો દ્વિવચન, અને બે થી વધારે બાળકો તો બહુવચન. ઓકે, તો આના દ્વારા હવે આપણે આગળ જવાનું છે અને આગળ હવે આપણે વિભક્તિ શીખવાની છે. ઓકે, તો અહીંયા આપણે ખાલી આ શું છે? વિભક્તિનો પરિચય. હવે એની અંદર આપણે ત્રણ પ્રકારના આવે છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંલિંગ. જે આપણે ધોરણ 9 માં આપણે વાત કરી હતી. ધોરણ 9 માં વાત કરી હતી કે પુલ્લિંગના રૂપો આવે, સ્ત્રીલિંગના રૂપો આવે અને નપુંલિંગના રૂપો આવે. બરોબર? તો આપણે આ ત્રણેયની વાત શીખવાની છે. પરીક્ષામાં કેવી રીતે પૂછાશે એ હું તમને પછી સમજાવીશ, પણ અત્યારે આપણે આની વાત કરવાની છે, પુલ્લિંગની. ઓકે, પુલ્લિંગમાં વિભક્તિમાં ત્રણેય પ્રત્યયો કેવી રીતે બનશે, કર્તા, કર્મ અને ક્રિયાપદ જે છે એ, તો એ આપણે જોઈ લઈએ. હવે આપણે વાત કરીએ પુલ્લિંગની. બરોબર? ઘટના હું છું આ તમે લખી મોકલી દઈશું આ રીતે. બરોબર? આ તો ખાલી સમજાવવા માટે હતું. પુલ્લિંગનું આપણે કોઈ પણ એક નામ લઈ શકીએ. તો આપણે પુલ્લિંગમાં કોઈ પણ નામ લેવું હોય તો અત્યારે આપણે હાલ દેવ નામ લઈએ, દેવ. ઓકે, પુલ્લિંગમાં આપણે કોણ રૂપ લઈશું? દેવનું રૂપ. એ દેવ, જેને કહેવાય અકારાંત પુલ્લિંગ. કેવું કહેવાય? આ અ છે એટલે આને કેવું પુલ્લિંગ કહેવાશે? અકારાંત પુલ્લિંગ. ઓકે, અકારાંત પુલ્લિંગ દેવ. આની જગ્યાએ તમે શિવ લઈ લો, રામ લઈ લો, મહેશ લઈ લો, રમેશ લઈ લો. કોઈ પણ નામની પાછળ અ આવતો હોય એવું કોઈ પણ નામ લો, આ બધા જ રૂપો કેવા હશે? સરખા. એક નામ તમે બોલો એટલે બધા સરખા. બરોબર? તો આપણે એકમાં જોઈ લઈએ. આ વિભક્તિ જે છે એમાં એક વચન, આ દ્વિવચન અને આ બહુવચન. દેવ નામ લઈએ તો પ્રથમ વ્યક્તિમાં શું બનશે? દેવઃ. એટલે કે માત્ર એક વિશેષ વપરાશે. શું વપરાશે? એકલો વ્યક્તિ હોય, પ્રથમ વ્યક્તિ હોય તો વિસર્ગ આવશે, જેનો અર્થ થાય દેવે. દેવે આપણે ઓલામાં જો ગુજરાતી પ્રત્યય એનો દેવે. બરોબર? દ્વિવચનમાં બનશે દેવો અને બહુવચનમાં બનશે દેવાહ. હવે આ જગ્યાએ આપણે શિવ લઈએ તો શિવઃ, શિવો, શિવાહ. રામ લઈએ, રામઃ, રામો, રામાહ. બાલક લઈએ તો બાલકઃ, બાલકૌ, બાલકાહ. બહુવચન. પછી તમે કોઈ પણ નામ અકારાંત પુલ્લિંગનું કોઈ પણ નામ લેશો, સરખું જ બનશે. બરોબર? કેમાં? પ્રથમ ભક્તિમાં. આ એક લેખો આપણે. હવે દ્વિતીય ભક્તિ લખીએ આપણે. દેવનું બનશે દેવમ. પાછળ શું આવ્યો? અમ. પાછળ અહીંયા વિસર્ગ વપરાણો અને અહીંયા આવ્યો અમ. ઓકે, આની અંદર બંને સરખા અને આ બહુવચનમાં આન. બરોબર? હવે તૃતીય વ્યક્તિ દેવેન, દેવાભ્યામ અને દેવેહી.
તો હવે આપણે આગળ જોઈએ તૃતીય વિભક્તિ દેવેન દેવાભ્યામ દેવેહી બરાબર એવી રીતે ચતુર્થી વિભક્તિ દેવાય બરાબર આમાં દેવાભ્યામ સરખું જ આવશે અને આમાં દેવેભ્યઃ ઓકે દેવેભ્યઃ હવે પંચમી વિભક્તિમાં જોઈએ આપણે દેવાત આમાં સરખું આવશે અને આમાં પણ સરખું આવશે ષષ્ઠી વિભક્તિ જોઈએ આપણે દેવસ્ય બરાબર અને અહીંયા દેવયોઃ અને આમાં આવશે દેવાનામ અહીંયા સપ્તમી જે છે એમાં આવશે દેવે દેવયોઃ સરખું અને દેવેશુ ઓકે સંબોધનમાં આવશે હે દેવ સંબોધનમાં શું આવશે હે દેવ હે દેવો અને હે દેવાહ હવે આનો એક વાત ખાસ યાદ રાખી લો સંબોધન જે છે ને એ પ્રથમ વિભક્તિ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે રહેશે માત્ર વિશેષ નીકળી જશે સંબોધનમાં શું થશે પ્રથમ વિભક્તિ જે પ્રમાણે છે એ જ પ્રમાણે સંબોધન બનશે માત્ર શું નીકળી જાય વિસર્ગ નીકળી જાય હે દેવ આગળ હે લાગ્યો શું લાગ્યો આગળ હે હે દેવ હે દેવો હે દેવા ઓકે આ સંબોધન હવે અહીંયા આપણે આ વસ્તુ જોઈએ કે ભાઈ પ્રથમ વિભક્તિના આ એક રૂપ આ સાત વિભક્તિ જે છે એના આપણે રૂપ બનાવ્યા ओके तो હવે આપણે આ જે રૂપો જોયા એ પ્રમાણે હું તમને બીજા એક ઉદાહરણ આપું અહીં આપણે ઉદાહરણ લઈએ થોડા ઉદાહરણ તમને આપું એ ઉદાહરણ પ્રમાણે તમારે જવાબ બનાવવાનો છે કેવી રીતે જવાબ બનાવવાનો તો સમજાવો અહીં ધ્યાન રાખજો અહીં દેવ નામ છે હવે આપણે નામ બદલાશે ખાલી માત્ર નામ બદલાશે વિભક્તિ જે છે આ પ્રમાણે જ વપરાશે કેવી રીતે તો અહીંયા આપણે લઈએ ઉદાહરણ નંબર 1 ચલો બાલકાય તો તમે જુઓ બાલક નામ છે પણ એ વપરાયું શું બાલકાય નામ કયું છે બાલક પણ બાલકાય વપરાયું છે તો હવે તમારે આની અંદર જોવાનું કે ભાઈ એ પ્રમાણેનું રૂપ ક્યાં બને છે તો અહીંયા જો ધ્યાન રાખો અહીંયા ઘડીક દેવ નામ હતું દેવ નામ તો શું બન્યું દેવાય તો બાલક હોય તો શું બન્યું બાલકાય તો મતલબ અહીંયા નામ કયું છે બાલક બાલક નામ પછી અકારાંત પુલ્લિંગ કયું કહેવાશે આ જો નામ બદલાડો અહીં દેવ નામ છે અહીંયા બાલક નામ આવ્યું અકારાંત પુલ્લિંગ તો એને છે આમાં દેખાઈ જશે કે સેજે લગે કામ ફૂલ કેમેરા લગે સેજે તમને એટલે હું દેખાઈ ગયો પૂર્વમાં દેખાય છે ઓકે બાલક નામ હવે અકારાંત પુલ્લિંગ થઈ ગયો અહીંયા કમ્પ્લીટ બાલક નામ અકારાંત પુલ્લિંગ વિભક્તિ કયો વપરાણી આમાં આપણે તો કે ચતુર્થી વિભક્તિ બરાબર ચતુર્થી વિભક્તિ આ ચતુર્થી વિભક્તિ પછી વચન કયું છે એક વચન બરાબર તો આ એક વચન જો અહીંયા બાલક નામ
બાલકાય તો અહીં શું હતું દેવાય? બાલક નામ પુલ્લિંગ એવું છે, અકારાંત પુલ્લિંગ, વિભક્તિ કઈ છે તો કે ચતુર્થી વિભક્તિ, અને વચન કયું છે તો એક વચન. આ તમે ધાતુ નામરૂપ જે છે એનો પરિચય આપ્યો તમે. આટલું તમને આવડતું હોવું જોઈએ. કોઈ પણ નામ પૂછાય તમે આની અંદરથી ગોતી શકતા હોવા જોઈએ. બીજું નામ આપણે આ લખીએ. ઉદાહરણ નંબર 2. ચલો જુઓ, અહીંયા ધ્યાન આપજો ખાસ. ચલો, ગણેશસ્ય. ગણેશસ્ય તો નામ કયું છે? ગણેશ, વિઘ્નહર્તા ગણેશ. પણ વાય સ્ય લાગ્યો છે. નામની પાછળ સ્ય લાગે તો કઈ વિભક્તિ વપરાય છે? તો આપણે જોવાનું અહીંયા કે ભાઈ અહીંયા નામની પાછળ તો એક વિસર્ગ, અહીંયા નામની પાછળ એન, અહીંયા આય, અહીંયા આત, અને અહીંયા અસ્ય. બરોબર, અહીંયા તો સ્ય અહીંયા ઉડાડો છે. જો તમે સ્ય, ગણેશ નામ છે, ગણેશસ્ય. ઓકે, તો અહીંયા સ્ય ઉડાડો તો ગણેશસ્ય, દેવસ્ય. બરોબર, તો ગણેશસ્ય કઈ વિભક્તિ? તો કે ગણેશ નામ, અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ, એક વચન. થઈ ગયું? ગણેશ નામ, અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ, એક વચન. આ તમે નામ રૂપ ઓળખાયું અથવા વિભક્તિ રૂપ ઓળખાયું કહેવાય. પરીક્ષામાં તમને વિભક્તિ રૂપ ઓળખવાનું પૂછશે. જેવી રીતે આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ શીખા આપણે ભવિષ્યકાળની અંદર, તો બધું શીખા આપણે જેમાં ધાતુ રૂપ ઓળખાયેલું આપણે. એવી રીતે અહીંયા નામ રૂપ શું કહેવાય? નામ રૂપ અથવા વિભક્તિ રૂપ કહેવાય. વિભક્તિ રૂપ ઓળખાવો અથવા નામ રૂપ ઓળખાવો, એમાં તમને આવું પૂછશે. તો તમારે એને ઓળખી બતાવવાનું છે કે આ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે. ઓપ્શન તમને આપ્યો હોય કે ષષ્ઠી એક વચન, પંચમી બહુવચન, ચતુર્થી એક વચન અને તૃતીયા દ્વિવચન. તો તમારે માત્ર શું કરવાનું છે? ઓળખી બતાવવાનું. આ તો ષષ્ઠી એક વચનનું રૂપ છે. હાવ હેલું. પણ ક્યારે તમને આવડશે? જો તમને આ કોષ્ટક આવડતો હશે તો. એક કોષ્ટક તમને આવડતો હોય તો આના આધારે બધા જવાબ આવડે તમને. ત્રીજું ઉદાહરણ જોઈ લો. ગજેભ્યઃ. અહીં જો ગજેભ્યઃ, તો ગજ એટલે હાથી થાય. ગજ એટલે શું થાય? હાથી. પણ ગજેભ્યઃ એવું વપરાયું છે. તો હવે તમે જુઓ અહીંયા પાછળ ભ્યઃ આવતું હોય એવું રૂપ ક્યાં છે? તો કે ભ્યઃ આવતો હોય એવું રૂપ અહીંયા આપેલું છે. છે ને? આ દેવ છે તો દેવેભ્યઃ, અહીં ગજ છે તો ગજેભ્યઃ. નામ બેના સરખા બેના. તો અહીંયા હવે આપણે એવું કહી શકીએ કે ગજ નામ, અહીંયા નામ એવું છે ગજ, તો કે ગજ નામ, અકારાંત પુલ્લિંગ, પછી વિભક્તિ કઈ છે? તો કે લાઈનમાં જો આપણે ચતુર્થી છે, બરોબર, અને પંચમી છે, બરોબર ને? એ છે જો ગજ નામ, અકારાંત પુલ્લિંગ, ચતુર્થી અને પંચમી. કયું વચન છે? બહુવચન. આવું તમે કહી શકો કે આનો જવાબ ચતુર્થી પંચમી બહુવચન છે. કયું નામ? ગજ નામ, અકારાંત પુલ્લિંગ. ચોથું ઉદાહરણ જોઈ લઈએ આપણે. યુવાભ્યામ. ચલાવો યુવાભ્યામ. હવે તમે જુઓ કોષ્ટકની અંદર તમને ક્યાંય જોવા મળે છે યુવાભ્યામ જેવું ભ્યામ વાળું વાક્ય જોવા મળે છે તમને ક્યાંય? દેવ હતું તો દેવાભ્યામ, તો યુવા હતું યુવક તો યુવાભ્યામ. બરોબર? એક મિનિટ, યુવક કાભ્યામ પડશે. યુવાભ્યામ એટલે યુવક કાભ્યામ. ઓકે, યુવક નામ.
યુવક અકારણ પુલ્લિંગ નામ છે યુવક, તો યુવકાભ્યામ, બરાબર, આભ્યામ આવ્યું પાછળ, તો દેવ તો દેવાભ્યામ, યુવક તો યુવકાભ્યામ. તો આનું ઉદાહરણ કેવું બનશે? યુવક નામ અકારણ પુલ્લિંગ તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, દ્વિવચન. તૃતીયા, ચતુર્થી, પંચમી, દ્વિવચન, યુવક નામ અકારાંત પુલ્લિંગ. આ તમે રૂપ ઓળખી બતાવ્યું. આને કહેવાય વિભક્તિ, અને વિભક્તિનો પરિચય આપ્યો તમે, એટલે કે વિભક્તિને ઓળખી બતાવી. તમે જાણો છો કે આને કઈ યોગ્ય વપરાય. પરીક્ષામાં આપણે એ પૂછવાનું છે કે વિભક્તિ ઓળખાવો. હજી 5 મોટું ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ. હવે આ અહીંયા આપણે પૂરું કરશું. નૃપેહી, નૃપેહી, તો નૃપ એટલે રાજા થાય. શું થાય? નૃપ એટલે રાજા, અકારણ પુલ્લિંગ છે નૃપ. નૃપેહી, રાજાઓ વડે, બહુવચન. જો નૃપ તો નૃપેહી, એહી વાળું ક્યાં છે? તો કે અહીંયા આપેલું છે. જો વિભક્તિ પ્રમાણે જોઈએ આપણે તો દેવતાઓ વડે, આપણે જોયું તો થી થકી વડે, યાદ છે? થી થકી વડે, તો અહીંયા કોના વડે છે? દેવતાઓ વડે. આનો મતલબ એવો થાય. અહીંયા કોના વડે થાય? રાજાઓ વડે. આ એક શબ્દ એવું કહે છે કે રાજાઓ વડે એનો જવાબ છે. તો નૃપ નામ વિભક્તિ ઓળખાવાનું કીધું નહીં, વિભક્તિ ઓળખાવો તો કે નૃપ છે નામ, તો એ નામ નૃપ કીધું. નૃપ નામ અકારાંત પુલ્લિંગ. પછી કઈ વિભક્તિ છે આ? તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ અને એક વચન નથી, દ્વિવચન નથી, પણ કયું વચન છે? બહુવચન. તો આનો જવાબ છે તૃતીય વિભક્તિ બહુવચન. આ તમે જવાબ ઓળખી બતાવ્યો. ઓકે, તો આવી રીતે જવાબ ઓળખવાના છે. આને કહેવાય વિભક્તિ રૂપ. તો અહીંયા આપણે પુલ્લિંગ શીખા, અકારણ પુલ્લિંગ. આવી રીતે આગળ જતા નપુલિંગ આવશે, સ્ત્રીલિંગ આવશે. ઓકે, એ આપણે જોવાનું છે. પણ આ જ રીતે હવે શીખવાનું આપણે. હવે આપણે વિભક્તિ પરિચયમાં આપણે જે કરતા કર્મને બધું જોયું શરૂઆતમાં, એ હવે આપણે જોવાનું. સીધું જ આપણે આ પ્રમાણે રૂપ બનાવશું બીજા. ઓકે, તો અહીંયા આપણે શું પૂરું કર્યું આજે? અકારણ પુલ્લિંગ પૂરું અહીંયા. ઓકે, હું તમને જે લખીને આપું છું કોષ્ટક, એ કોષ્ટક તમારે ખાસ અકારણ પુલ્લિંગનો કોષ્ટક જે છે એ પાકો કરવો પડશે. એક કોષ્ટક પાકો કરો, કોઈ પણ નામ લઈ લો એક, અને એક કોષ્ટક પાકો કરો, અને એના આધારે પછી તમને કોઈ પણ અકારણ પુલ્લિંગ પૂછાય. આમાં જો નામ બધા અલગ અલગ છે. એ બાલક નામ છે, ગણેશ છે, એ ગજ છે, એ યુવક છે, અને નૃપ છે. નામ બદલી ગયા, પણ વિભક્તિ તો હરખી વપરાય. વિભક્તિના રૂપો હરખા વપરાય. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો આજે આપણે અહીંયા રાખી દઈએ. અકારણ પુલ્લિંગ અહીંયા પૂર્ણ થાય છે. ફરીવાર નવા લેક્ચરમાં ફરી મળશું. ધન્યવાદ, આભાર.